ફેમિલી કેમ છો? મજામાં જશો અને હું પણ મજામાં છું. અને અત્યારે જો આપણે બહાર જઈએ છીએ ખાવા. શું ખાવા ખબર છે? ભજીયાને એવું. કેમ કે ચોમાસામાં તો ભજીયાની એવી જ મજા આવે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે, આપણે ઘરેથી નીકળી ગયા છીએ. જોઈ શકો છો. જોઈ શકો છો. જો અત્યારે તો છે ને ટ્રાફિક બહુ થાય છે ને. સુરતની ટ્રાફિક જુઓ કેટલી છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. રેડી? આપણે પહોંચી ગયા છીએ બજરંગમાં. જો અહીંના છે ને ભજીયાને એવું ખાવાનું છે. જો દેખાઈશ તમને. જો અહીંયા છે ને મસ્ત ના બનાવે છે. જે ખાવું હોય ભજીયા, ગાંઠિયા. દેખાઈશ આઈસ બધી અલગ અલગ વેરાયટી છે. અહીંયા ખાઈશ. કેટલું પબ્લિક છે જો દેખાઈશ. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ફાઇનલી જો અહીંયા બેસી ગયા છે. ચિપ્સ, પુડલા, જલેબી, ખીચડી, ચટણી. અહીંયા જો ભાવેશ ખાઈશ. દેખાઈશ. જો એનું પબ્લિક જુઓ કેટલું છે. બધા છે ને અલગ અલગ બધા જમે છે. અને હું અહીંયા તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને તમારે ખાવો હોય તો હાલો, નકર પાછા તમે કહો એકલા એકલા ખાઈશ. તમે જમીને જો બેઠા છીએ. જો તમે અહીંયા ખાવા આવ્યા હતા કે નહીં મને કોમેન્ટમાં કહેજો. જો અને અહીંયા છે ને આ બજરંગનું જ છે, પણ અહીંયા છે ને છૂટકમાં જેને ખાવા હોય ને એને અહીંયા. અને ફિક્સ 180 જો એની દરેક આઈટમ અનલિમિટ. અહીંયા કોણ કોણ ખાવા આવ્યું છે મને કમેન્ટમાં કહેજો. ને ભાવે જો અહીંયા ખાઈ લીધું છે ને એટલે માવો ખાય છે. જો એમ કહે છે હાલો માવો ખાના. પબ્લિક જો બધું અડધું જમીને બેઠા છે ને અડધા છે ને બાકી છે, વેટિંગમાં છે. જોઈ શકો છો. અને હું જો અહીંયા બેઠી અને અહીંનો છે ને ટેસ્ટ બહુ મસ્ત છે. કેટલી પ્રકારના છે જો હું તમને બતાવું. આટલી આઈટમ આવે છે. જો જોઈ લો, આટલી આઈટમ આવે છે. જોઈશ. સમય સાંજે 7 થી 10:30 સુધી. આ અલગ ડિપાર્ટમેન્ટ છે. આ બધું જે છૂટું ખાવું હોય ને એ જો. અને અહીંયા પણ છે એકનું એક જ માલિકનું છે. અને ભાવે જો ઓલા પણ બેસી ગયા છે. જો શું જો અહીંયા બધા છે ને ખાટલા ઢાળીને બેઠા છે. ભાવેશને પૂછવા આ ક્યાં આવેલું છે? મને તો ખબર ન હોય. ભાવેશ આ ક્યાં આવેલું છે? સીમાડા ગામ વટીને આવેલું છે ભાઈ. કેવું બોલો તો? રિંગ રોડ પાસે એમ કહે છે. જો અને અહીંયા જો બધા બેસીને છે ને જમે છે. જો મેં તમને બતાવ્યું ને વિડીયોમાં એટલી વસ્તુ હોય.
અને એનો ટેસ્ટ છે ને બહુ મસ્ત છે. તમે ન ખાધા હોય તો આવજો. રેડી? કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. જો અહીંયા બધું છે ને ખાવા પીવાનું જ મળે છે. જ્યાં જોવો ત્યાં આગળ બધું વયું ગયું છે અને અમે જમી લીધું છે અને હવે છે ને અમે ઘર તરફ નીકળીએ છીએ. જુઓ હવે જો ગાડી ચલાવીશ. અહીંયા પણ છે બજરંગ ભજીયા ગાંઠિયા. દેખાઈશ તમને. આ અલગ છે અને અમે ગયા હતા એ પણ અલગ છે, જોઈ શકો છો. ઢોસા ખાવા છે તો ભાઈ આવો. જોઈ શકો છો. જો કેવો મસ્ત વ્યૂ છે, દેખાઈશ ને? હવે જો ગાડી આકેશ ભજીયા કરતા હતા. ખાવા છે લ્યો, ખાઈને વી આવ્યા. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. રેડી? જો આપણા રેસ્ટોરન્ટ છે. જો કાઠિયાવાડ. ફાઇનલી આપણે ખાઈ વૈયા સીવી અને જુઓ કપડાં હજી હંકેલવાના છે ને બાકી છે. ખાઈ લીધું છે, હવે કપડાં બપડા હંકેલ નાખવી અને મસ્ત મજાના છે ને પછી સૂઈ જાવી. કેમ કે કામે ગયા હોય એટલે થાકી ગયા હોય એટલે વહેલા હાર સૂઈ જાવી. તો જો નાનો ટેસ્ટ બહુ મસ્ત હતો. તમે ન ગયા હોય તો જાજો અને મારા આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેડી? અને જેટલા મારા વિડીયો જોવો છો ને એ બધાય છે ને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોવે છે. રેડી? અને મારા વિડીયો સારા લાગે તો આગળ તમારા ગ્રુપમાં શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મહાકાળીમાં. મળીએ અગલા બ્લોકમાં.